થરાદમાં હાલ નવી સિવિલ હોસ્પિટલના બિલ્ડિંગનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે। આ બાંધકામ સ્થળની નજીક આજે અચાનક આગ ફાટી નીકળી હતી। હોસ્પિટલના બિલ્ડિંગના કામ માટે ત્યાં મોટી માત્રામાં સેન્ટિંગનો સામાન, લાકડા અને લોખંડની પ્લેટો રાખવામાં આવ્યો હતો, જેમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી। મળતી પ્રાથમિક માહિતી અનુસાર બાંધકામ સ્થળની નજીક આવેલા વીજ ટ્રાન્સફોર્મરમાં અચાનક શોર્ટ સર્કિટ થયું હતું। આ શોર્ટ સર્કિટના કારણે તણખા જડતા બાજુમાં પડેલા સેન્ટિંગના માલ સામાનમાં આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે જોતજોતામાં મોટો જથ્થો આગની લપેટમાં આવી ગયો હતો। આગની ઘટનાને પગલે આસપાસના રહીશો અને મજૂરો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં જ થરાદ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ બાંધકામમાં વપરાતો સેન્ટિંગનો સામાન બળી જવાથી આર્થિક નુકસાન થયું છે। સમયસર આગ પર કાબૂ મેળવી લેવાતા મોટી હોનારત ટળી હતી। 10 સાંજે ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટ થવાના કારણે સરકારી હોસ્પિટલ થરાદમાં આગ લાગી। જે પ્લાયવુડ ને જે સેન્ટિંગનો વર્કના સામાન હતો તેમાં આગ લાગવાથી અને આપણા થરાદ ગામના સારા નિવાસીઓએ બને એટલી મહેનત કરી અને લાકડા જે પડ્યા હતા એમને અલગ અલગ બાજુમાં સાઈડમાં ફેંકી અને આગને કાબુ લાવવામાં બહુ મદદ કરી। અને સ્વસેવકોએ જેમણે પોતાના ટેન્કરો લઈને 2 ટેન્કરો લઈને પાણી ભરીને આવી અને વગર કોઈના કીધા વગરે એમણે આગ બુઝાવવામાં મદદ કરી। અને આપણા ગવર્મેન્ટના થરાદ અને ધાનેરા શહેરના લાઈવ બંબા આવી અને એમણે અગ્નિને 2 કલાકની સતત મહેનત પછી કાબુ લાવ્યો છે।